સુરત શહેરમાં સતત 4 દિવસથી આકાશમાંથી વરસી રહેલા વરસાદ વચ્ચે ખાડીઓના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે બુધવારે જે આશંકા હતી તે જ બન્યું હતું। શહેર સહિત સુરત જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલ મુશળધાર વરસાદ બાદ શહેરમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ। સોમવારની રાત્રિથી બુધવારે સરથાણા, પુણાગામ, કુંભારિયા, સાનિયા, હેમડા, ગોળાદરા રોડ, લીંબાત, મીઠી ખાડી વિસ્તારમાં સ્થિતિ વધુ વણસી હતી। અહીંની વસાહતો, સોસાયટીઓ, બજારો અને દુકાનોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ જતા વિસ્તારોમાં હોડીઓ દોડવાની ફરજ પડી હતી। તો ઉધના, આઝાદ નગર, રસુલાબાદ વિસ્તાર અને બટાર વિસ્તારમાં પણ લોકોને અસર થઈ હતી। અખાતના પાણીની ખરાબ સ્થિતિ છે ત્યારે શહેરના વેસુ, ઉધના, બેડ રોડ, કતારગામ, ડભોલી, હોડી, બંગલા, ડિંડોલી, તેલાડવા ગામ વગેરે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા તો આ સાથે જ ગલ્ફપુરના કારણે વહીવટી તંત્રની દોડધામ વધી હતી। તો મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના અધિકારીઓનો કાફલો કે જેઓ એસી ચેમ્બરમાં બેસીને સમીક્ષા બેઠકો અને મોનિટરિંગ કરતા હોવાનો દાવો કરે છે, ત્યારે મેયર દક્ષિશ વાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અધિકારીઓ, કાઉન્સિલરો સહિતનો કાફલો મેદાન પર ઉતર્યો હતો અને પહોંચ્યો હતો। પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવાની સાથે બચાવ કાર્ય માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, મંદિર ગુજરાતનો અવાજ, ગુજરાત।